નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આજે વાત કરવી છે કે લશ્કરમાં ફરજ બજાવી ચૂકેલા 11 જેટલા નિવૃત્ત સૈનિકોની ખુમારી વિશેની. તો વાત કરીએ તો ડાભી ગામના 18 જેટલા આર્મી જવાનો ઓપરેશન સિંદૂરના સાક્ષી બન્યા. ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલ ડાભી ગામના 18 જેટલા યુવાનો દેશની રક્ષા કાજે ચાલી રહેલ ઓપરેશન સિંદૂરના સાક્ષી બનતા ગર્વ અનુભવી રહ્યા છે. જેમાંના નામ જે ડાભી ગામના જે વીર યોદ્ધા જે ઓપરેશન સિંદૂરના સાક્ષી બન્યા છે તેઓના હું નામ જાહેર કરીશ. ઠાકોર અમિતસિંહ ભરતજી બીએસએફમાં, ઠાકોર સુમિતસિંહ ભરતજી આર્મીમાં, ઠાકોર આરતીબેન સુમિતસિંહ બીએસએફ, અર્જુનસિંહ મગનસિંહ ઠાકોર આર્મીમાં, ઠાકોર નરેન્દ્રસિંહ નાનુજી આર્મીમાં, ઠાકોર સંજયસિંહ વિહાદી આર્મીમાં, ઠાકોર સિદ્ધરાજસિંહ વિહાદી આર્મી, ઠાકોર ભરતજી ચંદુજી આર્મી, ઠાકોર રાજુજી લાખાજી આર્મી, ઠાકોર રાજુસિંહ પ્રહલાદજી આર્મીમાં, ઠાકોર સિદ્ધરાજસિંહ ગાડાજી આર્મીમાં, ઠાકોર રણજીતજી લીલાદી આર્મીમાં, ઠાકોર રતુજી રામાદી આર્મીમાં, જરસિંહ લાડજીજી આર્મીમાં, ઠાકોર ધારસિંહજી વદાજી આર્મીમાં, ઠાકોર પરવીણસિંહ સેધાજી આર્મી, ઠાકોર વદેસિંહજી ભોપાજી આર્મીમાં, ઠાકોર કરણસિંહ માવાજી આર્મીમાં. યુવાનો છે આ દેશના વિવિધ સ્થળોએ પોતાની ફરજ નિભાવી ભૌમની રક્ષા કાજે કરી રહ્યા છે. ત્યારે દેશના અગ્રણીઓ તેમજ જે ગામ લોકો દ્વારા જે ગામ લોકો સાથે વાતચીત કરી અને જે લોકો સાથે વાતચીત કરી ત્યારે ગામ લોકો પણ ગર્વ અનુભવી રહ્યા છે. કેમ કે જે 18 જેટલા સૈનિકો જે દેશની રક્ષા કાજે આ ઓપરેશન સિંદૂરના સાક્ષી બન્યા છે અને આવા વીરોને ગર્વ તે અનુભવી રહ્યા છે ગામ લોકો. તેમજ આવા જે તમામ વીરો યોદ્ધા છે તેમને અમારા પણ સતસત નમન છે. ત્યારે જે આ 18 જેટલા યોદ્ધા જે મેં તમને નામ જાહેર કર્યા તે ચાલી રહેલ ઓપરેશન સિંદૂરના સાક્ષી બન્યા છે. ત્યારે આવા જ વધુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી આપ ફરજ ધન્યવાદ, આભાર.